ચલો ગાઈસ, આજે મેં બનાવવાની છું સરગવાની સિંગ. તો અહીંયા આગળ મેં એક પેન લીધું છે, એને ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ઓછા તેલ મેં બનાવવાની છું, મતલબ 1-1.5 ચમચી. જો વધારે હતું તો મેં કાઢી લીધું. આવી રીતના 1-1.5 ચમચી તેલ નાખીને ઓછા તેલમાં બનાવવાની છું. અમુક ઘરોમાં તો બાફીને બને છે, પણ મેં તો ડાયરેક્ટ બનાવું છું, ડાયરેક્ટ વઘારીને. તો અહીંયા આગળ મેં થોડી રાઈ નાખી છે, થોડું જીરું, પછી જે લસણ અદરકની પેસ્ટ છે એ અંદર નાખી દીધી છે, લીલા મરચાંની. એને મસ્ત સાતળી લઈએ આપણે, ધીમા તાપે થવા દઈએ. બરાબર સતળાઈ જાય પછી અંદર આપણે કઢી પત્તા બી નાખ્યા છે. મેં ખાટાવાળી બનાવવાની છું, તો કઢી પત્તા નાખે તો એનો ટેસ્ટ તો એટલો મસ્ત આવે છે. તમે ખાટાવાળું બનાવો ને શાક, તો એમાં કઢી પત્તા તો જરૂર નાખું છું. તો આવી રીતના મેં બનાવું છું. હવે એને મસ્ત સાતળી જાય પછી આપણે નાખીશું સરગવાની સિંગ. ને મેં એક બટાકો લઈ લીધો છે અંદર નાખવા માટે. જો મસ્ત ફોલીને મૂકી રાખી હતી એ અંદર નાખી દીધી છે. હવે મેં એને ધીમા તાપે થવા દઉં, થોડું મીઠું નાખી દઉં અંદર સ્વાદ અનુસાર, એટલે મસ્ત એનો મતલબ બફાઈ જાય, ટેસ્ટ આવી જાય. તો આવી રીતના મસ્ત ધીમા તાપે મેં શેકાવા દઉં છું. હવે આની અંદર મેં મીઠું સ્વાદ અનુસાર નાખી દઉં. પછી ઢાંકી દઈએ આપણે થોડી વાર માટે, અને વચ મેં હલાવતા રહીશું જ્યાં સુધી જો થઈ ગયું છે, હવે થવા આવી છે. તો આવી રીતના શાક બનાવે ને તેનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે. હવે મેં મીઠું મરચું મસાલો નાખું છું. પહેલાં મેં હલ્દી નાખી છે, તમે તમારા હિસાબ પ્રમાણે નાખી શકો છો. મેં મારા હિસાબ પ્રમાણે મેં નાખું છું. 1 ચમચી 1.5 ચમચી જેટલું મસાલો મેં ઘર પર બનાવ્યો છે, તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. તમને જોતો હોય ઘર પર મસાલો બનાવેલી રેસીપી તો મને કોમેન્ટમાં બતાવજો. અહીંયા આગળ મેં એને થોડી વાર સતળાવા દઉં. પછી નાખીશું આપણે ખાટાવાળી જે સાસ બનાવી છે, એમાં મેં થોડો લોટ, બેસનનો લોટ નાખ્યો છે, અને મસ્ત વલોઈ લઈએ. પછી આપણે એમાં નાખી દઈએ. જો એની અંદર નાખી દઈએ, પછી થોડી વાર ઉકળવા દઈએ. મસ્ત થઈ ગયો. મસાલો ચડે ત્યાં સુધી થોડી વાર શેકાવા દેવાનો, મસાલો નાખીને કે તરત નહીં સાસ નાખી દેવાની. થોડી વાર શેકાય પછી આપણે નાખીશું સાસ. પછી એને મસ્ત બધી સાસ નાખી દીધી છે. હવે હલાવી દઈએ મસ્ત ધીમા તાપે થોડી વારમાં. પછી એને ઉકળવા દઈશું, એટલે આપણો સરગવો બનીને રેડી થઈ ગયો છે. મને તો બહુ ભાવે રોટલો, અને મકાઈનો રોટલો અને સરગવો. તો કોને કોને મકાઈનો રોટલો અને સરગવો ભાવે છે કોમેન્ટમાં બતાવજો. અને સરગવો તો બહુ સારો શરીર માટે, જાણે એક વરદાન છે, દવા જેવું છે. તો અહીંયા આગળ સરગવો મારો બનીને રેડી થઈ ગયો છે. હવે મેં એક બાજુ રોટલો બનાવું છું મકાઈનો. તો અહીંયા આગળ મેં મકાઈનો રોટલો શેકવા મૂકી દીધો છે. એક બાજુ મારે ફાટી બી ગયો છે, બરાબર, મતલબ તેડ પડી ગઈ છે કવરની. આ તમે કેવી રીતના બનાવો મને કોમેન્ટમાં બતાવજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ. બાય, સી યુ.